હેલો ફ્રેન્ડ્સ, હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે 11 નિમિત્તે હું એક ફરાળી રેસીપી લઈને આવ્યો છું। જ્યારે પણ કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણા દરેકના ઘરે બપોરના ફરાળમાં મોરૈયો, સૂકી ભાજી, રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી આ બધું તો બનતું જ હોય છે। તો સાંજે ડિનરમાં કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો આપણે સાબુદાણા વડા કે બફવડા બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે અમદાવાદના રાયપુરના પ્રખ્યાત ફરાળી બફવડા બનાવતા શીખીશું। આ બફવડા બનાવવા ખૂબ જ સરળ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જોજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરજો। ફરાળી બફવડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લેવાનો છે। તેમાં એડ કરીશું 250 ગ્રામ જેટલા બાફેલા બટાકા। બટાકાને બાફતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે તમને જણાવી દઉં તો મેં 250 ગ્રામ જેટલા કાચા બટેકાને કુકરમાં લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને 3 થી 4 વિસલ વગાડી આ રીતે બાફીને લીધા। ત્યારબાદ બફાયા બાદ તેને સંપૂર્ણપણે રૂમ